દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન મહામંત્રી પર જીવલેણ હુમલો। અમરેલી જિલ્લાના દામનગર ખાતે દામનગર થાસરા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર જીવલેણ હુમલો। મળતી માહિતી મુજબ બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી આવીને હીરાભાઈ નવાપરા નામના શખ્સે ધારિયા વડે પ્રકાશભાઈ તેજા પર હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું। આ ઘટનાથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે હુમલો કરનાર હીરાલાલ નવાપરા ઠાસા ગામનો રહેવાસી છે અને ભાજપનો કાર્યકર તેમજ અમરેલી જિલ્લા બેંકનો ડિરેક્ટર પણ છે। આ હુમલો ધારાસભ્યની હાજરીમાં જ થયો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર વ્યક્તિગત અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આરોપીના પુત્રની પૂર્વ પત્ની હાલમાં ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાના નાના ભાઈ સાથે જીવનસાથી તરીકે રહેતી હોવાને લઈને મનદુખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે। ઘટના અંગે દામનગર પોલીસે ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટ હિરેન ચૌહાણ। પ્રકાશભાઈ દામનગર। એમાં એવું હતું કે અમે દામનગર થાસા રોડ જ્યાં એક બ્રિજનું ખાતમુહૂર્ત હતું એમાં આગળ અમે પહેલી લાઈનમાં બેઠા હતા અને પાછળથી આવીને 10:30 થી 11 વાગ્યાના ગાળામાં મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જ્યારે હું હોસ્પિટલે પહોંચ્યો ને તો એવું મને કહેવામાં આવ્યું કે ધારિયા વડે હુમલો કરેલો છે। હીરાલાલ નવાપરા ભાજપના કાર્યકર છે અને અમરેલી જિલ્લા બેંકના ડિરેક્ટર છે। હવે એ હુમલાનું કારણ તો અત્યારે તમને કાંઈ ચોક્કસ ન કહી શકું કે એને હું મારા ઉપર હુમલો કરવાનું કારણ શું છે, પણ એવું કહીશ તમને કે એમના દીકરાના ઘરમાં જે બૈરું હતું ને એ આજે મારા ભાઈના ઘરમાં છે, એટલે એવું કોઈ કારણ હોઈ શકે કે એનું કારણ રાખીને મારા ઉપર હુમલો કરવામાં આવ્યો હોય। આ ધારાસભ્ય મારી સાથે જ બેઠા હતા। અત્યારે પોલીસ નિવેદન મારું લઈ ચૂકી છે। આગળની કાર્યવાહી હું જોઈશું ત્યાં જઈને શું કરવી।